વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજે વિજ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિની દિવ્ય લીલામાં દોષારોપણ કરનારી ગુણાતીતાનંદ સ્વામીની વાતો આસુરી ગ્રંથ છે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો જે લોકો આ વાતોને પરમ પ્રમાણ તરીકે માને છે એ લોકો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન કરતા અગાઉ એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આમાં હું જે પણ કંઈક કહીશ એ ભગવાન સ્વામિનારાયણના વચનને પ્રમાણ તરીકે પરિગ્રહી કહીશ, પરંતુ મારા ઘરનું કાંઈ કહીશ નહીં. એટલે જે લોકોએ આ બાબતમાં કંઈ સંશય હોય એ ભગવાન સ્વામિનારાયણને જઈને કહે, મને કાંઈ કહે નહીં, હું તો અહીં સત્યવાદ રજૂ કરું છું. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક મંદિરોમાંથી, કેટલાક ગુરુકુળોમાંથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકની અંદર આમ જોવા જઈએ તો કેટલીય વાતો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિપરીત છે તથા સનાતન ધર્મથી પણ વિપરીત છે. અને આ વાતોમાં ભગવાનની દિવ્ય લીલાઓ પર દોષારોપણ કરવામાં આવેલું છે. જેમ કે પ્રકરણ 5 વાત નંબર 16 એવું કહેવાયું છે કે મોટા અવતારોએ પણ કજિયા કર્યા. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાત નંબર 95 અર્થાત કે 5મા પ્રકરણની 95મી વાતમાં એવું કહેવાયું છે કે જોને બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તો રાસ તોડાવ્યો છે. આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય લીલાઓ પર દોષારોપણ કરેલો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કામદેવને પરાજિત કરવાને અર્થે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ ક્રીડા કરી. તો એ રાસ ક્રીડા પર અહીં દોષારોપણ કરવામાં આવેલું છે. જે રાસ ક્રીડાનું ગાન કરવાની આજ્ઞા સદગુરુ રામાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં આપેલી છે. જે રાસ ક્રીડાનું ગાન કરવાથી મનુષ્યની કામ વાસના સમાપ્ત થઈ જાય છે એવું એ જ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં જે રાસ ક્રીડા આવે છે એના અંતિમ અધ્યાયના ફલશ્રુતિમાં કહેવામાં આવેલું છે. ભગવાનની એ દિવ્ય રાસ લીલા પર અહીં દોષારોપણ કરવામાં આવેલું છે. તો આ પ્રમાણે ભગવાનની લીલાઓ પર જે દોષારોપણ કરે છે એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં કેવો છે, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે સત્સંગી જીવનના 3જા પ્રકરણના 29મા અધ્યાયના 83 થી 84માં શ્લોકમાં કહે છે કે ઇડ્રક સામર્થ્યવાન એવ નરાકૃતાવપી સ પ્રભુઃ ભવતીત્યસ્ય દિવ્યત્વં નૃત્વં ચૈક્યેન વર્ણિતં કૃષ્ણશ્ચૈતાદૃશસ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહં પ્રાકૃતં રૂપભેદં ચ યે વદંતિ અસુરાહિતે. અર્થાત કે આવા સામર્થ્યવાળા તે આ પરાત્પર અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ નરનાટ્યનો સમાશ્રય કરે તો પણ પોતાના અસાધારણ અખિલ ઐશ્વર્ય સંપન્ન છે. તો માનુષ રૂપ થતા
પ્રાદુર્ભાવમાં પણ એમનું દિવ્યપણું વિશ્લેષ પામતું નથી. માટે એ જ આ છે એમ બંનેનું એકપણું વર્ણવ્યું છે. આવા પણ શ્રી કૃષ્ણના માનુષ્ય આકારની સમાનતાના દર્શન માત્રથી જન્મ કર્મ અને દેહને પ્રાકૃત જેવો કહે છે તથા દિવ્યાકાર મનુષ્યાકાર રૂપમાં ભેદને કહે છે તે પુરુષો અસુરો જ છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે આવા પણ શ્રી કૃષ્ણના માનુષાકારની સમાનતાના દર્શન માત્રથી જન્મ કર્મ અને દેહને જે લોકો પ્રાકૃત કહે છે, આઈ વિલ રિપીટ, જન્મ કર્મ એટલે કે લીલા અને દેહને પ્રાકૃત કહે છે, એના પર દોષારોપણ કરે છે, એ બધા જ લોકો અસુર છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે. આ વાતોની અંદર 5મા પ્રકરણની 16મી વાતમાં મોટા અવતારોએ પણ કજિયા કર્યા. આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય લીલા ઉપર આક્ષેપ કરેલો છે. તથા 5મા પ્રકરણની 95મી વાતમાં બીજાએ રાસ કર્યા અને આવા સાધુએ તોડાવ્યા. આ પ્રમાણે કહી આ વાતમાં ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલા ઉપર દોષારોપણ કરેલો છે. જે લોકો આ પ્રમાણે ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં આવા લોકો અસુર છે એવું સ્પષ્ટ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ કહે છે કે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો ને સર્વે મૂર્ખનો રાજા જાણવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 53મા વચનામૃતમાં આવા વ્યક્તિને વિમુખ કહે છે, અધર્મી કહે છે અને સર્વ મૂર્ખનો રાજા કહે છે. એટલે જે લોકો ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા ઉપર દોષારોપણ કરે છે, વિમુખ છે, અધર્મી છે અને મૂર્ખ શિરોમણી છે. એટલે જે લોકો આ વાતોને માને છે એને પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે કે જેની અંદર ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા ઉપર આક્ષેપ કરવામાં આવેલો છે, ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ અધર્મી છે, વિમુખ છે અને સર્વ મૂર્ખોના રાજા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. તે જ પ્રમાણે 5 પ્રકરણની વાતોમાં 5મા પ્રકરણની 38મી વાતમાં પણ સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે એક જણે રામકથા વાંચી તે શું 60 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનો મોવાળો પણ છે, એમાં શું વાંચ્યું? હવે આ પ્રમાણે કહી અહીં આ વાતોમાં એવું આડકત રીતે કહેવાયું છે કે રામ છે, કૃષ્ણ છે, એમની લીલા જે ગ્રંથની અંદર આવતી હોય તેમાં સ્વામિનારાયણનો મુવાળો ન આવતો હોવાથી એ રામકથા કે કૃષ્ણ કથા ગાવી જોઈએ નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 35મા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. જ્યારે અહીં આળકત રીતે એવું કહેવામાં આવેલું છે કે રામ અને કૃષ્ણના ગુણ ક્યારેય પણ ગાવા નહીં. શા માટે ન ગાવા? કારણ કે એની અંદર સ્વામિનારાયણનો મુવાળો આવતો નથી. એટલે જ્યારે અહીં ભગવાન સ્વામિનારાયણ રામકૃષ્ણાદિક અવતારોએ જે લીલા કરી હોય એ લીલા સાંભળવી અને ગાવવાની પણ આજ્ઞા આપેલી છે. એટલે આ પ્રમાણેનો કેટલો કચરો આ સ્વામીની વાતોની અંદર જોવા મળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતો કહેલા છે, સત્સંગી જીવનની અંદર જે પણ કંઈ કહેલું છે એનાથી આ સ્વામીની વાત સંપૂર્ણપણે વિપરીત આવતી હોવાથી આ ક્યારેય પણ માનવા યોગ્ય નથી. ભગવાનની દિવ્ય લીલાઓની અંદર દોષારોપણ કરતી હોવાથી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં આ વાત જે છે એ આસુરી ગ્રંથ છે એવું સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો પોતાના હિતને અર્થે ક્યારેય પણ તમે આ વાતો માનતા નહીં,
સાંભળતા નહીં અને પઠન પાઠનનો આગ્રહ રાખતા નહીં. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રો ભણવાની, 8 શાસ્ત્રો વાંચવાની, સાંભળવાની આજ્ઞા કરી છે. તો ભગવાન સ્વામિનારાયણની એ આજ્ઞા મુજબ એ 8 શાસ્ત્રો છે એ વાંચવાનો, સાંભળવાનો આગ્રહ રાખજો. આ જ સિદ્ધાંત વાત છે અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.